એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી આપણે એનટીપીસી અને ગ્રુપ ડી અને બિન સચિવાલયની એક્ઝામ માટે હિસ્ટ્રીના ક્વેશ્ચનની 4-5-6 પાર્ટ જોયા. 6 પાર્ટ આપણે જોઈ નાખ્યા છે. હવે આપણે પાર્ટ નંબર 7 લઈને આવ્યા છીએ. તો મિત્રો હવે આપણે ચાલુ કરીએ. પહેલો પ્રશ્ન, પેશવા માધવરાય કેટલા વર્ષની ઉંમરે અકાળે અવસાન પામ્યા હતા? 27 વર્ષ. કોણે નારાયણરાવ પેશવાનું ખૂન કર્યું હતું? કાકા રાધોબાએ. પછી નાદિર શાહ ક્યાંનો હતો? ઈરાનનો હતો. ઈરાનના નાદિર શાહની કતલ 1747માં કોણે કરી હતી? અફઘાન સરદારોએ. 1739માં નાદિર શાહે ભારતના કયા શહેર પર આક્રમણ કરીને લૂંટફાટ ચલાવી? દિલ્હી ઉપર. રુડોલ્ફે ક્યારે ડીઝલ એન્જિનની શોધ કરી હતી? 1892માં. કોણે 1764માં સ્પિનિંગ જેની નામનો ચરખો શોધ્યો હતો? જેમ્સ હારગ્રીવ્સે. અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાની કોને આપી હતી? ક્યારે આપી હતી? 1613માં. 1764માં કયું યુદ્ધ લડાણું? બક્સરનું યુદ્ધ. 1757માં બંગાળમાં નવાબ તરીકે કોનું શાસન હતું? સિરાજુદ્દૌલાનું. કોણે નેપાળ સાથે યુદ્ધ કર્યું હતું? લોર્ડ હેસ્ટિંગ્સે. લોર્ડ હેસ્ટિંગ્સે નેપાળ સાથે કયા સમયગાળા દરમિયાન યુદ્ધ કર્યું? 1814થી 1816. સ્વામી વિવેકાનંદનો જન્મ 1863માં. દયાનંદ સરસ્વતીએ 1875માં મુંબઈમાં શેની સ્થાપના કરી? આર્ય સમાજની. કોણ કલકત્તા પાસે આવેલા દક્ષિણેશ્વરના કાલી માતાના પૂજારી હતા? રામકૃષ્ણ પરમહંસ. પછી સ્વામી વિવેકાનંદના અવસાન કયા વર્ષે થયું હતું? 1902માં. કયા મિશનને જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રનો અમલ કર્યો હતો? તો રામકૃષ્ણ મિશને. શુદ્ધિ ચળવળ કયા સમાજે શરૂ કરી હતી? તો આર્ય સમાજે. પછી શ્રી નારાયણ રાય ધર્મ પરિપાલન યોગમ નામની સંસ્થા ક્યારે સ્થપાઈ હતી? 1903માં. ગાંધીજી દક્ષિણ આફ્રિકા ક્યારે ગયા હતા? 1893માં. ખાલસા નીતિના જનક કોને કહેવામાં આવે છે? લોર્ડ ડેલહાઉસીને. ગાંધીજી ક્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા હતા? જાન્યુઆરી 1915માં. કોણે કાનપુર સંગ્રામની નેતાગીરી સંભાળી હતી? નાના સાહેબે. વાજિદ અલી ક્યાંના નવાબ હતા? અવધના નવાબ હતા. બ્રિટિશ સરકારે કયા વર્ષમાં સુભાષચંદ્ર બોઝ અને તેમના સાથીઓને જેલમાં કેદ કર્યા હતા? 1940માં. હિંદ ચળવળના પ્રણેતા ગાંધીજી. આઝાદ હિંદ ફૌજે ભારતની પૂર્વ સરહદે કયા વર્ષમાં વિજય મેળવ્યો? 1944માં. કયા પાણીમાં સ્વયં સાફ થવાની શક્તિ છે? વહેતા પાણીમાં. સંતૂર વાદનના ક્ષેત્રે કોણે ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કર્યું છે? શિવકુમાર શર્માએ. બિસ્મિલ્લા ખાન કયા ક્ષેત્રે સંકળાયેલા છે? શહનાઈવાદના ક્ષેત્રે. પછી સ્થાપત્ય ક્ષેત્રે કોનું ગૌરવપૂર્ણ યોગદાન છે? બાલકૃષ્ણ દોશીનું. મણિપુરી નૃત્યમાં કોનું મહત્વનું યોગદાન છે? ઝવેરી બહેનોનું. તો મિત્રો આ હતી આજની ક્વેશ્ચન સિરીઝના આઈએમપી ક્વેશ્ચન્સ. બરાબર છે. હવે નેક્સ્ટ સિરીઝ લઈને હિસ્ટ્રીના ક્વેશ્ચન લઈને હવે લાસ્ટ વિડીયો હશે નેક્સ્ટ, જે આપણો છે પાર્ટ નંબર 8, તે લઈને આવશું પછી. તો ત્યાં સુધી મારા અત્યાર સુધીના દરેક વિડીયો તમને એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. દરેક વિડીયો આઈએમપી છે, રેલવે એનટીપીસી અને ગ્રુપ ડીની એક્ઝામ માટે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.